જો આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ચેપ્ટર નંબર 16 એનું નીટ. ચેપ્ટર 16 જેનું નામ છે પર્યાવરણીય સમસ્યાઓ. એના નીટ વિશે આપણે વાત કરીશું. પર્યાવરણ એટલે પર્ય એટલે ફરતેનું આવરણ. આપણા સજીવોની ફરતે જે કંઈ આવરણ આવેલું છે પર્યાવરણ. પરી પ્લસ આવરણ, આસપાસનું આવરણ. એની સમસ્યા જરૂરી શું, દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સમસ્યા હોય, પણ અહીંયા આપણે વાત કરવાની છે પર્યાવરણીય સમસ્યાની. તો અહીંયા આપણે એક જ ચર્ચા કરશું અને એ છે પ્રદૂષણ વિશે. તો પ્રદૂષણ, પોલ્યુશન વિશે વાત કરશું. પ્રદૂષણ શું છે સૌથી પહેલા તો સામાન્ય રીતે મુખ્ય ઘટકો એટલે કે હવા, પાણી અને જમીન એટલે કે ભૂમિમાં અનિચ્છનીય ઘટકો ઉમેરાવાની ક્રિયાને આપણે પ્રદૂષણ કહીએ છીએ. શુદ્ધ સ્વરૂપના ઘટકો છે પણ અનિચ્છનીય ઘટકો, એવા ઘટકો કે જેની ક્યારે આપણે ઈચ્છા નથી કરતા કે આ મહત્વના સ્ત્રોતોની અંદર ઉમેરાય છે, છતાં પણ ઉમેરાય છે અને એના કારણે જે કંઈ બગાડ થાય છે એને આપણે પ્રદૂષણ કહીએ છીએ. બીજા નંબર ઉપર એક બીજી વ્યાખ્યા આપણે સમજવાની છે, જેનું નામ છે પ્રદૂષકો. તો પ્રદૂષકો શું છે? પ્રદૂષણ ફેલાવતા ઘટકોને પ્રદૂષકો કહેવાય. પ્રદૂષકોનું મુખ્ય કામ પ્રદૂષણ ફેલાવવાનું છે. અહીંયા સૌથી પહેલા આપણે પ્રદૂષકો વિશે વાત કરીશું. પ્રદૂષકોના અલગ અલગ પ્રકારો જે છે અહીંયા આપણને આપેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા નંબર ઉપર છે જૈવ અવિઘટનીય પ્રદૂષકો. પછી છે જૈવ વિઘટનીય પ્રદૂષકો. તો જૈવ વિઘટનીય પ્રદૂષકો અને અવિઘટનીય પ્રદૂષકોમાં ફેર શું છે? તો કે આવા પ્રદૂષકો વિઘટન પામતા નથી. વિઘટન પામ્યા વગર પર્યાવરણને નુકસાન કરે છે. તો કયા કયા ઉદાહરણ છે? મર્ક્યુરી, લોખંડ છે, ફિનાઇલ યુક્ત ઘટકો છે, કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, કાચ, DDT, બેન્ઝીન, BHC એટલે કે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ, પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક. આ વિઘટન પામ્યા વગર પાણી, હવા અને જમીનને પ્રદૂષિત કરે છે. બીજા નંબર ઉપર છે જૈવ વિઘટનીય ઘટકો. તો આવા ઘટકો જે છે એ વિઘટન પામવાની ક્ષમતા ધરાવે છે. એના ઉદાહરણ કયા છે? ઘરગથ્થુ કચરો જે છે, જે આપણે એઠવાડ છે, શાકભાજીનો કચરો, કાગળ છે, લાકડું છે, આ બધું વિઘટન પામવાની ક્ષમતા ધરાવે છે. બીજા પ્રકારોમાં પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીય પ્રદૂષકોની વાત કરવાની છે. પ્રાથમિક પ્રદૂષકો એક એવા ઘટકો છે કે જે જમીન, પાણી અને હવામાં મૂળ અવસ્થામાં જ પડ્યા રહેશે. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન આવે, નો ચેન્જ. એવી કન્ડિશન હોય એવા ને એવા પડ્યા રહે. DDT, CO એટલે કાર્બન મોનોક્સાઇડ. બીજા નંબર ઉપર છે દ્વિતીય પ્રદૂષકો. દ્વિતીય પ્રદૂષકો શું કરે છે? તો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પોતાનામાં બદલાવ લાવવા પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે પ્રકાશ, રાસાયણિક સ્મોક, આના વિશે જોશું. લંડન સ્મોક, PAN પાન એટલે પેરોક્સો એસાઇલ નાઇટ્રેટ. કેમિસ્ટ્રીમાં તમારે બીજું એક આવતું હશે. O3 એટલે ઓઝોન. પછી આગળ વાત કરીએ જથ્થાત્મક પ્રદૂષકો. આ પ્રદૂષકો જે છે એ ખાસ કરીને વાતાવરણના વાયુમાં હોય. સામાન્ય પ્રમાણમાં હોય. પણ જો તેઓનું પ્રમાણ વધી જાય
તો પ્રદૂષણ થાય. ઉદાહરણ તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ, NOx લખેલું છે એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ. ગુણાત્મક પ્રદૂષકો ખરેખર આવા વાતાવરણમાં હોતા નથી, પણ આપણે બહારથી કોઈને કોઈ કારણસર છંટકાવ કરતા હોય કે દાખલ કરતા હોય, બહારથી દાખલ કરવામાં આવે કે બહારથી છંટકાવ કરવામાં આવે, તેમાં છે ફૂગનાશક, ઈંધણનાશક, DDT. પ્રદૂષણ વિશે વાત કરી. પ્રદૂષણના પ્રકારો 4 પ્રકાર આપણે અહીંયા જોયા છે. કુદરતી પ્રદૂષણ તો સામાન્ય રીતે કુદરતી રીતે ફેલાય. ઉદાહરણ તરીકે દાવાનળ, જંગલમાં લાગતી આગ, જ્વાળામુખી વિસ્ફોટન, આ બધા જે છે એ કુદરતી પ્રદૂષણના ઉદાહરણ છે. માનવ સર્જિત પ્રદૂષણ, માનવ દ્વારા ફેલાય ઘણા બધા પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, આ બધું. નેક્સ્ટ નકારાત્મક પ્રદૂષણ. તો ખાસ કરીને કેટલીક માનવ પ્રવૃત્તિ, ઉદાહરણ તરીકે વધુ ચરાણ અને ભૂમિનું ધોવાણ. કોઈ જમીન જે છે ત્યાં ઘણી બધી વનસ્પતિઓ, ઘાસ જેવી વનસ્પતિ ઉગેલી છે, વધુ ચરાણના કારણે શું થાય? એનું પ્રદૂષણ થાય. ઇન શોર્ટમાં જમીનની ઉત્પાદકતા જે છે, ફળદ્રુપતા જે છે એ ઘટી જાય. હકારાત્મક પ્રદૂષણ તો આપણે આમાં શું કરીએ છીએ? માનવ સર્જિત રીતે કરવાનું છે કે વધુ ખાતરો અને વધુ જંતુનાશકોનો આપણે છંટકાવ કરીએ એટલે રસાયણોની હાજરીમાં વધુ પ્રદૂષણ ફેલાય. જો હવે આપણે પ્રદૂષણના મુખ્ય 3 પ્રકાર છે. હવાનું પ્રદૂષણ એટલે વાયુ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ જલ પ્રદૂષણ. એમાં સૌથી પહેલા આપણે હવાનું પ્રદૂષણ જે છે એ જોવાનું છે. વાયુ અને દ્વિતીય પ્રદૂષકો. વાયુ પ્રાથમિક પ્રકારના પ્રદૂષકો છે કે જે સીધું હવાનું પ્રદૂષણ જે છે એ ફેલાવે છે. તો વાયુ વિશે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરશું CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ વિશે. તો કાર્બન મોનોક્સાઇડ જે છે એનો સ્ત્રોત શું છે? તો ખાસ કરીને વાહનોના ધુમાડા જે છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ સૌથી વધારે નીકળે છે. કાર્બન મોનોક્સાઇડ જે છે એ પ્રબળ પ્રકારનો શ્વાસ અવરોધક છે. ખાસ કરીને આ કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડ HB એટલે હિમોગ્લોબિનની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતાને અસર કરે છે. આવું નવું ધૂમ્રપાન, સ્મોકિંગમાં જે લોકો સિગરેટ પીતા હોય એમાં પણ CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ જે છે અતિશય વધુ માત્રામાં નિકોટિન જે છે આવું જ કામ કરે છે. તો કાર્બન મોનોક્સાઇડ શ્વાસ અવરોધક છે. તો આ થઈ જાય એની અસર. બીજા નંબર ઉપર 3,4 બેન્ઝોપાયરીન અને બેન્ઝીન. આ બંને જે છે એ અવિઘટનીય હાઇડ્રોકાર્બન છે અથવા તો દહન રહિત કે દહન ન પામેલ હાઇડ્રોકાર્બન્સ. પેટ્રોલિયમ જે કંઈ આપણે યુઝ કરીએ છીએ એ પેટ્રોલિયમ જે છે એમાં બીજું કંઈ નથી પણ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. તમે કેમિસ્ટ્રીમાં ભણો છો તો આ એવા હાઇડ્રોકાર્બન છે કે જે દહન નથી પામતા અથવા તો અપૂર્ણ દહન પામે છે. એ ખાસ કરીને ક્યાંથી મળે છે એટલે વાત કરી એના સ્ત્રોતની. તો સ્ત્રોત જે છે અશ્મિ બળતણના દહનથી જ મળશે આપણને. અને અસર એટલે ફેફસાનું કેન્સર, લંગ કેન્સર થાય છે. નેક્સ્ટ છે ઇથિલિન. ઇથિલિન જે છે એ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે અને આપણે જોઈ ગયા છીએ કે એ મુજબ કે PGRS છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. વનસ્પતિ વૃદ્ધિ નિયામક કહેવામાં આવે છે. ખાસ કરીને ઇથિલિન જે છે એ વાયુ રૂપ પ્રકારનો PGR છે અને એનો મુખ્ય સ્ત્રોત જે છે
એ પાકેલા ફળોમાંથી પ્રાપ્ત થાય છે. પાકેલા ફળો જે છે વિપુલ માત્રામાં ઇથિલિન નામનો વાયુરૂપી GRS બહાર કાઢે. આના કારણે શું થાય છે કે પુષ્પ જે છે એ સમય પહેલા ખરી પડે છે, બરાબર. ફળ પણ આવી રીતે સમય પહેલા ખરી પડે. અપરિપક્વ અવસ્થામાં ખરી પડવું એટલે કે પુષ્પ પતન, પર્ણ પતન, એબ્સિશન પ્રક્રિયા થશે અને ફળ પતન, જેના કારણે સીધી અસર વનસ્પતિ પર પડશે. નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ NOx સ્ત્રોતની વાત કરીએ તો સ્ત્રોત જે છે એ ખાસ કરીને અશ્મિ બળતણના દહનથી જ આપણને પ્રાપ્ત થશે. કઈ કઈ અસરો છે માનવ સ્વાસ્થ્ય ઉપર? તો અસરોની અંદર શ્વસન સંબંધિત બીમારીઓ, એમ્ફીસેમા, બ્રોન્કાઇટિસ, ફેફસાનું સોજો અને ફેફસાનું કેન્સર છે. આગળ સલ્ફરના ઓક્સાઇડ SOx ક્યાંથી મળે? તો આ બધા એના સ્ત્રોતો છે. તો સ્ત્રોતની અંદર 3 સ્ત્રોતો વિશે વાત કરશું. કોલસાનું જો દહન કરવામાં આવે તો ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ SO2 બહાર આવે. ધાતુનું ગાળણ કરવામાં આવે, પેટ્રોલિયમની રિફાઇનરી છે એમાંથી પણ સલ્ફર જે છે એના ઓક્સાઇડ બહાર આવતા હોય છે. એની અસરો, તો આ અસરોમાં શું છે? ક્લોરોફિલનું વિખંડન થાય અને એસિડ વર્ષા જે છે એમાં ઉપયોગમાં આવશે. એમાં જોશું એસિડ વર્ષામાં SO2 કામ આવશે. દ્વિતીય પ્રદૂષકોની વાત કરીએ તો દ્વિતીય પ્રદૂષકો જે છે એની અંદર આપણે બે ચર્ચા કરવાની છે, સ્મોગ અને એસિડ વર્ષા, બરાબર. તો સ્મોગ જે છે, સૌથી પહેલા સ્મોગ શું છે? તો સ્મોગ જે છે એ સ્મોક પ્લસ ફોગ છે. સ્મોક પ્લસ ફોગ એનું માપન જે છે એ રિંગલમેન મેથડ દ્વારા કરવામાં આવે છે. આ મેથડનું નામ છે રિંગલમેન મેથડ, કદાચ આ પૂછાય. અને આ શબ્દ ડિસ્વોક્સ દ્વારા નામનો વૈજ્ઞાનિક હતો, એના દ્વારા સ્મોક સૌથી પહેલા શબ્દ આપવામાં આવ્યો હતો. બે પ્રકારની સ્મોક વિશે આપણે જોવાનું છે. સ્મોક શબ્દ, સ્મોક નહીં, લોસ એન્જલસ સ્મોક અથવા તો પ્રકાશ રાસાયણિક સ્મોક. બીજા નંબર ઉપર લંડન સ્મોક અથવા તો સલ્ફર સ્મોક. તો લોસ એન્જલસ સ્મોકની અંદર આ સ્મોક બનવા માટે કયા ઘટકો જરૂરી હતા? તો આ ઘટકો જે છે એ જરૂરી હતા ત્યારે આ સ્મોક બન્યું હતું. તેમાં સૌથી પહેલા ધુમાડો જોઈ, ધુમ્મસ જોઈ, નાઇટ્રોજનના ઓક્સાઇડ NOx, હાઇડ્રોકાર્બન, ઓક્સિજન વાયુ, UV કિરણ અને ઊંચું તાપમાન. અહીંયા શું થયું હતું કે પાન અને O3 અને NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ ભેગા થઈને કથ્થાઈ રંગની ધુમ્મસ બનાવી દીધી, જે ઓઝોનના શ્લેષ્મ પટલને નુકસાન કરતું હતું, આંખોમાં બળતરા કરતું હતું, પ્લાસ્ટિક ઉપર અસર કરતું હતું, ટાયર ઉપર અસર કરતું હતું અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અટકાવતું. બીજા નંબર ઉપર લંડન સ્મોક અથવા સલ્ફર સ્મોક. કોલસો, ધુમાડો, ધુમ્મસ, SOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નીચું તાપમાન, આ બધું જે છે એના માટે જરૂરી હતું, આવશ્યક ઘટકો કહેવાય. H2SO4 ની સ્મોક બનાવી 1952 ની અંદર લંડનમાં 4000 લોકો આ સ્મોક દ્વારા મૃત્યુ પામ્યા. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ એસિડ વર્ષા. રોબર્ટ ઓગસ્ટ નામના વૈજ્ઞાનિક દ્વારા શબ્દ આપવામાં આવેલો હતો. એસિડ વર્ષાની અંદર H2SO4 અને HNO3 આ બંને ઘટકો જે છે એ જવાબદાર છે. સામાન્ય રીતે શું થાય એસિડ વર્ષામાં શું થાય કે આપણે અહીંયા જે વાત કરી કે ભાઈ કોલસાનું દહન, ધાતુ ગાળણ ઉદ્યોગ અથવા તો પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય તો આ બધામાંથી શું થાય કે ઝેરી SO2 બહાર આવે. આ SO2 જે છે એ વાતાવરણમાં ભેગો થાય અને એની સાથે જો બે પ્રકારની એસિડ વર્ષા હોય, બધું આધાર જે છે SO2 ઉપર છે અને એનો આ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉપર છે. તો ખાસ કરીને આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે લાઇકેન જે છે ને એ પ્રબળ SO2 ગ્રાહી ઘટકો છે. એટલે જ્યાં SO2 હશે ત્યાં લાઇકેન નહીં હોય. આ પ્રદૂષણ સૂચક ઘટકો છે.
શુદ્ધ વાતાવરણમાં જ લાઇકેન જોવા મળે અને જ્યાં SO2 નું પ્રમાણ વધારે હશે ત્યાં લાઇકેન નહીં જોવા મળે. એટલે SO2 જેટલો વધુ એટલી લાઇકેન નહીં, તો યાદ રાખવાનું. બરાબર. એસિડ વર્ષાની વાત કરતા હતા, જે મુજબ વાત કરી કે H2SO4 અને HNO3. જો વાતાવરણમાં SO2 ભેગો થઈ જાય તો H2SO4 બને. નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે ઈ ભેગા થાય તો HNO3 નાઇટ્રિક એસિડ બને. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સંયુક્ત રીતે એસિડ વર્ષા માટે જવાબદાર છે. ભેજયુક્ત અને શુષ્ક આવા બે અલગ અલગ પ્રકારની એસિડ વર્ષા જે છે અવેલેબલ હોય. ભેજયુક્તમાં શું હોય કે જો આ SO2 છે અથવા તો NO2 NO3 છે એ વરસાદ અથવા તો ધુમ્મસ સાથે ભેગા થાય તો એસિડ સ્વરૂપે જમીન ઉપર પડે અને નુકસાન કરે. શુષ્ક તો ઘન રજકણ સ્વરૂપે NO3 અથવા તો SO4-2 નાઇટ્રેટ અને સલ્ફેટ ક્ષારો જે છે એ જમીન ઉપર પડે અને જમીનને નુકસાન કરે. તાજમહેલ ભારતમાં છે, આપણે બધા જાણી જ છીએ. બરાબર. પ્રતીક છે જેનું હોય એનું, પણ આપણે શું છે કે એ તાજમહેલ પીળો પડી ગયો છે. એનું કારણ શું હતું કે ત્યાં જે આસપાસમાં જે મથુરા રિફાઇનરી હતી, આ રિફાઇનરી પેટ્રોલિયમ રિફાઇનરી પ્યોરિફિકેશન કરતી હતી, એ પ્રબળ માત્રામાં SO2 અને NO2 બહાર કાઢતી હતી. એટલે આ SO2 જે છે પાણી હારે ભેગો થઈ જતો હતો અને સલ્ફ્યુરિક એસિડનું ક્ષાર સ્વરૂપે એસિડ વર્ષા પાડતો હતો. એટલે તાજમહેલ કાળો પડી ગયો, પીળો રાખ્યો. જો એસિડ વર્ષાની pH જે રહી 5.6 કરતા ઓછી હોય અને એના પ્રમાણની વાત કરીએ તો જે મુજબ વાત કરી કે એસિડ વર્ષાની અંદર H2SO4 અને HNO3 હોય તો H2SO4 અને HNO3 જે છે ને એનું પ્રમાણ 7:3 હોય. એટલે કે વરસાદની અંદર 70% H2SO4 હોય અને 30% જે છે એ HNO3 હોય.